समाचारों की शुरुआत करीશું तो समाचार અત્યારે સામે આવી રહ્યા છે જામજોધપુરથી। જામજોધપુરની અંદર વીરપુર ગામે જૂથ અથડામણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મારામારીમાં એકનું મોત નીપજ્યું છે અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। વીરપુર ગામે એક પ્રસંગ દરમિયાન ધીંગાણું ખેલાયું હતું, જેની અંદર એકનું મોત નીપજ્યું છે, 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। जो कि आ तमाम घायल लोगों ने जामनगरनी जीजी होस्पिटले सारवार अर्थे पण खसेडवानी फरज पड़ी है। मारामारीनो समग्र जे घटना है ते जामजोधपुरना वीरपुर गामेथी प्रकाशमां आवी रही है अने आ जूथ અથડામણમાં વાત વણસતાની સાથે જ મારામારી સુધી વાત પહોંચી હતી અને ત્યારબાદ આ મારામારીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ત્યારે આ તમામ घायल लोग है तेओने 108 मार्फते जामनगरनी जीजी होस्पिटल में सारवार अर्थे पण खसेडवानी फरज पड़ी है। तो वीरपुर गामे एक प्रसंग हतो अने आ प्रसंग दरमियान धींगाणुं खेलायुं हतुं, जूथ અથડામણ थई हती। વાત વણસતાની સાથે જ મારામારી થઈ, જેની અંદર એકનું મોત નીપજ્યું છે અને અન્ય 4 ઇસમો ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે તાત્કાલિક તેઓને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પણ ખસેડવાની ફરજ પડી છે। સમાચાર જામજોધપુરથી સામે આવી રહ્યા છે। જામજોધપુરના વીરપુર ગામે જૂથ અથડામણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેની અંદર કુલ 5 લોકો છે તેને ગંભીર રીતે ઈજા પહોંચી હતી, જેમાંથી એકનું મોત નીપજ્યું છે, 4 લોકોને હોસ્પિટલે ખસેડાયા।